એમ કહેવાય ને ગ્રેટેસ્ટ પીપલથી જ્યારે વાત કરીએ ને તો એનું એક ટર્ન અરાઉન્ડ બહુ જોરદાર હોય કે આ ભૂલ થઈ, આનાથી આ શીખા, વોટ નેક્સ્ટ. ગ્રેટ. હવે બિઝનેસ ધીરે ધીરે ગ્રો થતો હતો. પહેલાં 100 કરોડ, 200 કરોડ, 2000 કરોડની માઇન્ડસેટ શું હતી? ખબર નથી કે અમે 2000 કરોડે પહોંચશું, પણ ગોડ બ્લેસ કે એવું વોલ્યુમ સરસ થયું ને એવો બિઝનેસ ગોઠવાઈ ગયો. એમાં મેઇન કોટન હતું. ત્યારે તો 85%થી 90% કોટનનું વોલ્યુમ હતું કે જે 10 લાખ ગાંસડી મેં એક્સપોર્ટ કરેલી છે હાઈએસ્ટ. એટલે ત્યારે 2200 કરોડનું જે ટર્નઓવર ટચ થયું એમાંથી 1800 કરોડ કે 1900 કરોડ તો ખાલી કોટન જ હતું. એટલે એ જે એમાં શું છે કે એલસી આવતું, એટલે એલસી ડિસ્કાઉન્ટની મારે બેંકમાં લિમિટ હતી. મારો રેપો બેંકમાં તો આજે એટલો જ છે, પહેલાં એટલો જ હતો કે બેન્કરને એટલી ખબર છે કે હરીશ લાખાણી કોઈથી ખોટું બોલતા નથી, ખોટું કરતા નથી, ખોટું ચાલતા નથી. એટલે એનો આંધળો વિશ્વાસ બેંક મારો કરતા ને મારા ઉપર ટ્રસ્ટ રાખતા. એટલે મારી એલસી ડિસ્કાઉન્ટ ગમે એટલી હોય 100 કરોડની સેમ ડે કરવી હોય તો કરી દેતા હતા. એટલે એનો બેંકનો બહુ મોટો સપોર્ટ હતો. અત્યારે જે તમારો બિઝનેસ છે એ અરાઉન્ડ 90% એક્સપોર્ટ ઉપર છે. અત્યારની જે જર્ની ચાલે છે એમાં ઘણા બધા વસ્તુ આવી ગઈ છે. નોટબંધી આવી, કોવિડ આવ્યું. એ દરમિયાન હાઉ યુ સ્ટે સ્ટ્રોંગ? ખરેખર અમને ખબર જ નથી, બિકોઝ અમારો 2 નંબરનો ધંધો નથી, એટલે અમને નોટબંધીનો કંઈ ઇફેક્ટ ના આવે. પહેલી વાત, અમારો વ્હાઇટ કોલર બિઝનેસ છે. ગ્રેટ. અને કોરોના ટાઈમે તો પ્રોબ્લેમ એ થતો હતો કે કન્ટેનર મળતા હતા, વેસલે જતી હતી, માલે લોડ થતો હતો, ટ્રકો ક્યારે આવતા હતા, એ છૂટછાટ હતી ગવર્મેન્ટની. પણ તકલીફ એક જ હતી ત્યારે કોરોના ટાઈમે કે ડોક્યુમેન્ટ મૂવ નહોતા થતા. એટલે પાર્ટી પેમેન્ટ અમને મોકલી દેતી હતી અને ટેલેક્સ ઉપર એને અમે બીએલ રિલીઝ કરી દેતા હતા. એટલે એનો વે આઉટ હતો. પણ કોઈ રિજિટ બાયર હોય તો દર્શનનો એક ફ્રેન્ડ છે ચાઇનામાં, એક દર્શને માલ પહોંચી ગયો તો એ કે હું એડવાન્સ ના આપું, બહુ મોટી કંપની ચાઇનાની હતી. પછી અમારી પોલિસી છે ડીએમએલની કે અમે કોઈને ડીએ ન દઈ, ગમે એ પાર્ટી હતી, કે તું ફ્રી ડોક્યુમેન્ટ દે, હું તને બીજે દિવસે પેમેન્ટ આપી દઈશ. એ કે હું અમારી કંપની તમારો ભરોસો કેવી રીતે કરે, અમારી પોલિસી નથી. કોઈ ડીએમએલ પોલિસી નથી. તો દર્શન મને પૂછવા આવ્યો કે પપ્પાનું શું કરવું? કાંઈ ન કરે, આપણે કહી દે કે બીજાને વેચી નાખ, બીજું શું થાય, ભલે લોસ થાય થોડો ઘણો નાનો મોટો, કોઈ પેમેન્ટ કરતું એને આપી દે. પછી એનો એક ફ્રેન્ડ હતો બીજો બાયર, એ ચીનો જ હતો ને દર્શન એને બેને દોસ્તી જેવું. એટલે એને કીધું કે દર્શન તું ફ્રી ડોક્યુમેન્ટ દઈ દે, પેમેન્ટની જવાબદારી મારી. પણ કે મારા પપ્પા માને જ નહીં, પોલિસી નથી અમારી, કે અમને એલાઉડ જ નથી ત્રણેય બાપ દીકરાને કોઈને, કે કંપની પોલિસી જ નથી. પછી ઓલાએ ત્યાંથી લોકલ પેમેન્ટ આરએમબીમાં કર્યું, એના ત્યાંની કરન્સીમાં. એ કે તને હું ડિપોઝિટ આપું, તું એને પેમેન્ટ કરી દે અને પછી તું જ્યારે તને ડોક્યુમેન્ટ મળી જાય એટલે તું પેમેન્ટ મને આપી દેજે. તો એને હતા તો 1.25 કરોડ રૂપિયાની એમાઉન્ટ, બહુ મોટી નથી ઇન્ડિયન કરન્સીમાં ગણીએ તો. પણ એને પેમેન્ટ એને કરી દીધું ને ચીનાએ એટલો ભરોસો આનો દર્શનનો કર્યો. એટલે અમે ભરોસો, એટલે ટ્રસ્ટ વર્લ્ડમાંથી અમારી ઉપર બહુ છે, ડીએમએલ ઉપર બધાને ફેજ છે કે ભાઈ ત્યાં કાંઈ ખોટું નહીં થાય. કદાચ એડવાન્સ 50 કરોડ દઈ દો તો. અગર તમે પોતાના 25 યર્સના હરીશ લાખાણીને મળત તો તમે એને શું કહેત? કે મારા એક જ શબ્દ છે, એમાં તે મરદા મર્દે ખુદા. પરફેક્ટ. મેં કોઈ દી એને પાછું વળીને જોયું જ નથી, આગળ જ જોઉં. વિઝન એટલે શું? વોટ ઇઝ વિઝન? વિઝન એટલે 2 આંખ, એનાથી આગળ જોવો. પાછળ જોવામાં જ, પાછળ જોવાની જરૂર નથી લાઈફમાં. શું વધારે ઇમ્પોર્ટન્ટ છે, મની કે એથિક્સ? બધા કરતાં ઇમ્પોર્ટન્ટ જીવન. કેવું જીવવું એ પહેલાં નક્કી કરવાનું અને એ પોતે વિચારવાનું છે. આત્મા જ તમારો જવાબ દે. અને પૈસા અત્યારે પેટ્રોલ છે અને પરફોર્મન્સ તમારી વેલ્યુ છે. પૈસા જરૂરી છે, પેટ્રોલ છે, પણ સર્ટેન લિમિટ પછી બાય પ્રોડક્ટ થાય છે પૈસા. પ્રોડક્ટ રહેતી નથી, પ્રોડક્ટ જીવન છે. તમારા લાઈફમાં સ્કેરી પાર્ટ કયું રહ્યું હતું અને એને તમે કેવી રીતે કમબેક કર્યું? ઘણી વખત છે ને કન્ફ્યુઝન આવે, થાય, મનુષ્ય માત્ર થાય. અને મને થયેલું હોય કે સાલું આ શું છે એમ. પણ વિધિન 30 મિનિટ કે વિધિન 1 hour એને પાછું
આપણે રીથિંક કરીએ અને પ્રોપર ઉપર જોઈએ તો મનુષ્યના અવતારમાં એક જ આવે કે ભાઈ સ્ટ્રગલ તો આવે લાઈફમાં, એટલે ત્યાંથી જ શબ્દ હું બોલું છું કે સ્ટ્રગલ તો આવે, એ તો પાર્ટ ઓફ લાઈફ છે. પછી હેલ્ધી ફાઇટ જ છે જીવન છે એટલે હેલ્ધી ફાઇટ કરવાની છે ને દોડતા રહીએ, પતી ગયું. શું તમે કોમ્પિટિશન વિચારો છો કે કોલોબ્રેશન? કોમ્પિટિશન સ્પિરિટ માટે બેસ્ટ છે, બાકી કોલોબ્રેશન જેવી તો કોઈ ચીજ જ નથી. બેસ્ટમાં બેસ્ટ કોલોબ્રેશન. પછી ફેમિલી કોલોબ્રેશન કરો કે પાર્ટનરશિપ કરો. પાર્ટનરશિપ કરો તો એ એથિક અને ટ્રુ ને ટ્રાન્સપરન્સી ઇન્ટરનલ હોવી જરૂરી છે. એવા કયા સિદ્ધાંતો જ્યારે તમે કંપનીમાં પાર્ટનરશિપ કરવા જાઓ છો ને ત્યારે તમે પકડીને ચાલો છો? પ્રિન્સિપલ તો હોવો જોઈએ ને કોઈ પણ વસ્તુનો, કે બિઝનેસ કોઈ પણ કરીએ તો ટર્મ એન્ડ કન્ડિશન જે કરી હોય કાં કાચા કાગળ ઉપર લખો, કાં MOU કરો, કે વોટેવર જે તમે કરો એના ઉપર તમે અડગ રહેવા જોઈએ અને સ્ટ્રિક્ટલી એમાં એને ફોલો કરવું જોઈએ, તો જ લાંબુ ચાલે. તો લોંગ હાલે. તો હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડમાં જાશું, જ્યાં હું તમને 2 પ્રશ્ન પૂછીશ, એમાં તમને આન્સર આપવાનું છે. ફર્સ્ટ સેલેરી કે ફર્સ્ટ અર્નિંગ, શું વધારે યાદગાર છે? ફર્સ્ટ અર્નિંગ. ફર્સ્ટ કાર? મારુતિ ફ્રન્ટી. બધાયથી પહેલાં મોટો ક્લાયન્ટ? તાઇવાનનો હતો, ફ્લેવર ફૂડ. તમે તમારા નેક્સ્ટ 5 યર્સના વિઝનમાં શું કહેવા માંગશો? નેક્સ્ટ 5 યર્સમાં એગ્રોમાંય હું તો મારા દીકરાઓને કહું છું, બધાને કહું છું કે તમે બ્રાન્ડિંગમાં જાઓ. બ્રાન્ડિંગ ઇટ મસ્ટ, બિકોઝ નવી જનરેશનને રેડી ફૂડ જોઈએ છે બધું, એટલે એમાં ક્વોલિટી આપો અને એમાં બ્રાન્ડ બનાવો. તો આજે 35,000 કરોડની વેલ્યુ બાલાજી ફૂડની થઈ. હું 1989થી કહેતો, પણ અમે સમાવ ન કરી શક્યા ને હું એકલો હતો, મારા મનની ભાઈ મેન પાવરનો પ્રોબ્લેમ હતો. અમારા નાના ભાઈ સેટિસ્ફેક્શન ઝોનમાં હતા એટલે એ કાંઈ કરી ન શક્યા. અને પછી હું તો મારા ધંધામાંથી ફ્રી નહોતો થતો એટલે હું ડેવલપ ના કરી શકું. એ મારો વીક પોઈન્ટ. શું DML નેક્સ્ટ બ્રાન્ડ લઈને આવવા માંગે છે? ઈચ્છા તો છે, પણ હવે શું છે, આઈ એમ 67, આઈ વિલ ટ્રાય કે હું તો કાયમી માટે એ જ વિચારું છું કે કંઈક બ્રાન્ડ કરીને પબ્લિક ઇશ્યુ. હું તો કોર્પોરેટ કંપની 5,000 કરોડની બનાવવાના મૂડમાં જ છું. પછી છોકરાઓનો વિચાર અલગ છે ને મારો વિચાર અલગ છે એટલે થોડુંક અત્યારે ઊભું છે, પણ લેટ મી ટ્રાય. શું વધારે ઇમ્પોર્ટન્ટ છે, ટ્રેડિશનલ કે ઇનોવેશન? ઇનોવેશન. કયું માઇન્ડસેટ પ્રિફર છે, ટ્રેડિશનલ માઇન્ડસેટ કે ઇનોવેશન માઇન્ડસેટ? ટ્રેડિશનલ નીડ, પણ તમારે ઇનોવેટિવ તો જરૂરી જ છે. તમારે જ્યારે દુનિયા ચેન્જ થાય એમ તમારે ચેન્જ થવું પડે, ચેન્જ ઓફ બિઝનેસ કરવો પડે, ચેન્જ ઓફ વર્કિંગ સ્ટાઇલ ચેન્જ કરવી પડે, બધી ક્વોલિટી કે વોટેવર જેના બિઝનેસ. ઇનોવેટિવ ઇઝ બેસ્ટ. તમે શું પ્રિફર કરશો, ડેલી સવારે જલ્દી ઉઠવું કે મોડે રાત્રે સૂવું? અર્લી ઉઠો ઇઝ બેસ્ટ, બિકોઝ અર્લી તમે જેટલા કોર્પોરેટ કલ્ચર જુઓ કે આધ્યાત્મિકના સંતો જુઓ તો એ બધા એ સંતો તો 4 સાડા 4 જાગી જાય છે, જ્યારે પંખીને બધા 4:30 5 ઉઠે એટલે એ લોકોને તો ભગવાનના નામને એના હારે હોય છે. પણ મુકેશ અંબાણી જુઓ કે કોઈ પણ તમે જેટલા કોર્પોરેટ કલ્ચર છે એ બધા 5 થી 6ની વચ્ચે ઉઠે, વેકઅપ થઈ જ જાય છે અને બધા રિપ્લાય દે છે. ઇવન મોદી સાહેબે PM છે તો એ 5:30 6 વેકઅપ થાય છે. એટલે બેટર વે 5 to 6 છે જ. પણ કદાચ મેક્ઝિમમ કદાચ નવી જનરેશનને બહુ ઓલું હોય લેટ નાઇટ સુવાનું તો 7 વાગે વેકઅપ થઈ જવું જોઈએ. એ કાયમી માટે ડ્રોબેક નવો આવ્યો છે, કેમ કે કોઈને કાંઈ અત્યારે છે ને એવું નથી જોતા કે હું ધંધો કરી લઉં છું ને, એવું બહુ કન્ફ્યુઝન ખૂબ જ છે નવી જનરેશનમાં. એને ચેન્જ કરવું જોઈએ. ધંધાથી સંતોષ, એક બિઝનેસથી સંતોષ ન થવો જોઈએ, 10 ટાઈપના ધંધા હોવા જોઈએ, જેથી કરીને શું થાય કે 2 બિઝનેસ ઓછા હાલે તો એ ઓન એન એવરેજ કાંઈ વાંધો ના આવે અને મેનેજ કરી શકે. કેપેસિટી બનાવવી પડે, હોય નહીં. કેપેસિટી કોઈનામાં હોય નહીં પણ બનાવવી પડે. ઓલું કહેવાય ને, ક્યારેય તમારા બધા પૈસા એક બાસ્કેટમાં ના રાખો, અલગ અલગ રાખો. એના કરતાં બિઝનેસ તમારે 10 ચાલતા હોય ને તમે એનું મેનેજમેન્ટ કરતા હોય ને તો તમે પાવરફુલ માણસ થયા. પૈસા તો ઠીક છે કમાવા કરતાં મની પછી આપણે સાઈડમાં રાખીએ, પણ વર્કમાં બીજી હોય ને, સ્કેડ્યુલ ટાઈટ હોય ને
એના જેવી કોઈ મજા નથી. ખાલી છાપું વાંચતા હોય ને બીજી હોય એને આપણે વિઝિટિંગ કાર્ડ અંદર મોકલે ને એમ નહીં, એકચ્યુઅલ બીજી હોવા જોઈએ.